આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. વેલકમ કેન્ડિડેટ ઠાકોર, વેલકમ. પધારો, આપનું હાર્દિક સ્વાગત છે, આવકારીએ છીએ. સાથે કલોલના પૂર્વ ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર પણ સાથે હોય, જે આજના આ કાર્યક્રમના આયોજક હોય તેમનો પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. વેલકમ બળદેવજી ઠાકોર. પેલા ચુટિયા કે નીચે ઉતરો. આજાદ અરે ચુટિયો મે આજાદ આગળની હરોળમાંથી આપણા લોક લાડીલા અને ઠાકોર ને ક્ષત્રિય સમાજનું ઘરેણું એવા વિસ્તારના સમગ્ર ઉત્તર ગુજરાત, સમગ્ર ગુજરાતના મહાન નેતા લેખ બેન સન્માનીય જ્ઞાનીબેન આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે. આપણે બે હાથ તાળીથી એમનું સ્વાગત કરીએ. જ્ઞાનીબેન, तुम आगे बढ़ो, हम तुम्हारी साथ है. જ્ઞાનીબેન ઠાકોર, તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. આપ સૌનો આભાર. આ કાકા લે પડો. આપણી વચ્ચે ધંધા કરો ઉપસ્થિત હોય ત્યારે આપણે શાંતિ કરીએ પ્લીઝ. અને આગળની હરોળમાં, સ્ટેજના આગળની હરોળમાં પ્લીઝ શાંતિ કરીએ, શાંતિ કરાવીએ પ્લીઝ. સ્ટેજના આગળથી આપણે પ્લીઝ દૂર થઈશું. સ્ટેજના આગળના ભાગમાંથી પ્લીઝ આપણે જ્યાં પ્લીઝ આગળની હરોળમાંથી આપણે બાજુમાં રહીએ પ્લીઝ. હેલો, સ્ટેજ ઉપર ભાઈ આપણે થોડું હલો, તમે બધા મારી વાતને સાંભળો. એક વખત આપણે સદારામ બાપાની જય બોલાવીએ. મારો અવાજ જ્યાં સુધી સંભળાતો હોય ત્યાં સુધી આપણે સદારામ બાપાની જય બોલાવીએ. બધા એક મિનિટ શાંતિ રાખીએ. મિત્રો બધા આપણે સ્ટેજની આગળ જે અગ્રણીય માણસો જે ઉભા થયા છે એમને વિનંતી કરું છું કે આપણી બેન જયારે જ્ઞાનીબેન, આપણા સંત પૂજ્ય દાસ બાપુ, આપણા સંત પૂજ્ય દોલતવંત બાપુ, આ બધા મહાપુરુષો આપણા સમાજના જયારે એકત્ર થયા હોય અને આપણે બધા જ્ઞાનીબેનના સન્માનમાં આવ્યા હોય તો 5-10 મિનિટ પછી વિડીયો બનાવીએ. આપણે જે મહેમાનોને બોલાયા છે એના સ્વાગત કરીએ અને સદારામ બાપાની જય બોલીએ. બોલો સદારામ બાપુની, સદારામ બાપુની, સદારામ બાપુની. સરસ. હવે આગળની જે મંચસ્વની સામે જે વિડીયો બનાવવા વાળા માણસો છે એમને કહેતા હોય તો બે હાથ જોડીને વિનંતી કરું, બે હાથ જોડીને વિનંતી કરું. તમે મારા સમાજનું ઘરેણું છો, તમે મારા સમાજના આગેવાન લીડર છો. તમે થોડી વ્યવસ્થાના ભાગરૂપે આજે આપણા અહીંયા મહેમાન તરીકે એઆઈસીસી ના અને ગુજરાતના પ્રભારી મુકુંદ વાસનિક સાહેબ આવે છે. આપણી વચ્ચે શક્તિસિંહ ગોહિલ સાહેબ પણ આવે છે. અને તમને નસ્ત વિનંતી કરું કે આપ બહોળી સંખ્યામાં પધાર્યા છો. આપણી વચ્ચે અમિત ચાવડા સાહેબ પણ આવે છે. આપણી વચ્ચે જગદીશ ઠાકોર સાહેબ પણ આવે છે. આપણે આપણા સમાજની ગરિમા જાળવીએ. અહીંયા આવેલા મહેમાનોને એમ લાગવું જોઈએ કે ક્ષત્રિય ઠાકોર સમાજ ડિસિપ્લિનમાં છે, એની મર્યાદામાં છે. અને જ્ઞાનીબેન ઠાકોરના સન્માન સમારોહમાં જયારે આગળ આવ્યા ત્યારે આપણે સૌ ડિસિપ્લિન જાળવીએ એવી આપને વિનંતી કરું છું. હજે આગળ જે મહેમાનો બેઠા છે એમને ફરી બે હાથ જોડીને વિનંતી કરું કે પોતાનું સ્થાન, કારણ કે મીડિયાના મિત્રોને પૂરતું દેખાતું નથી. જરાય દેખાતું મીડિયાના મિત્રોને, ભાઈ સમાજના માણસોને ફરી બે હાથ જોડું છું, વિનંતી કરું છું.
કે થોડીક આપણી ભાઈ શાંતિ જાળવો. આપણી વચ્ચે તમારે દરેકનું સન્માન માટે જ્ઞાનીબેન સાંજ સુધી રહેવાના છે. દરેકને આપણે સેવાનો લાભ આલવાના છીએ. દરેકને ફૂલહાર કરવો છે, જેટલાને નામ હશે એટલાને ફૂલહાર કરવા માટેની તક આપવાના છીએ. પણ આગળની હરોળ જે આપણા ગાયક કલાકાર જોગાજી અને બેન શ્રી પધાર્યા છે, એમનું આખું રિઝમ તમે આપણું આ થોડાક ડિસિપ્લિન ને થોડાક આયોજનમાં રહીએ અને દરેકને સાથ સહકાર આપીએ એવી વિનંતી કરું છું. બોલો સદારામ બાપાની, દોલતરામ બાપુની, દાસ બાપુની. અને પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલે વિનંતી કરું કે તેઓ આજના આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કરે. કિરીટભાઈ પટેલ. આજે ગુજરાતના એકમાત્ર કોંગ્રેસના સાંસદ અને આપણા સૌની બેન જ્ઞાનીબેનના સત્કાર સમારંભની સન્માન સમારંભની અંદર ઉપસ્થિત આદરણીય દોલતરામ બાપુ, દાસ બાપુ, જ્ઞાનીબેન, સ્ટેજ ઉપરના તમામ મહાનુભાવો અને સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આવેલા સૌ કોંગ્રેસના કાર્યકરો અને જ્ઞાનીબેનને સમર્થન આપવા આવેલા સૌ વડીલો, માતાઓ, બહેનો, છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે ગુજરાતની અંદર અમે 26 લોકસભાની સીટો જીતવાના છીએ. એમને અભિમાન હતું. એ અભિમાન તોડવાનું કોઈએ કામ કર્યું હોય તો એ બનાસકાંઠાની જનતા અને જ્ઞાનીબેને કર્યું છે. માટે બનાસકાંઠાની જનતાને લાખ લાખ અભિનંદન આપું છું. આજે જે રીતે સમગ્ર દેશની અંદર અને રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના વધતા પાણી થઈ ગયા છે અને દિવસે દિવસે કોંગ્રેસને જન સમર્થન મળતું થઈ રહ્યું છે. તમામ સમાજ તરફથી, વેપારી તરફથી, વિદ્યાર્થીઓ હોય કે તમામ સમાજ આજે ધીમે ધીમે ભાજપના જુઠ્ઠાણાથી ખબર પડી છે અને હવે આગામી સમયની અંદર કોંગ્રેસની સરકાર બનવાની જે નક્કી છે. જે રીતે તમે બધા મોટી સંખ્યાની અંદર જ્ઞાનીબેનને સમર્થન આપવા માટે આવ્યા છો, પાટણની ધરતી ઉપર તમામને આવકારું છું અને તમામનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આભાર કિરીટભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી પાટણ. અને હવે રઘુભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી રાધનપુરને વિનંતી કરું કે અમારી બેન બનાસની બેન જ્ઞાનીબેન ઠાકોરના સત્કાર સમારંભમાં પ્રાથમિક પ્રવચન આપશે. રઘુભાઈ દેસાઈ. ભારત માતા, ભારત માતા કી. कांग्रेस पार्टी, कांग्रेस पार्टी. बनासबेन, बनासबेन, गुजरातबेन, भारतबेन. આપણા સૌના લોકલાડીના સાંસદ માન્ય જ્ઞાનીબેન, भाई श्री बलदेव जी, भाई चंदन जी, परम पूज्य प्रातः स्मरणीय दौलतराम बापू, अपना दास बापू, मंचस्थ बधा महानुभावों અને ખૂબ મોટી સંખ્યામાં પધારેલા આગેવાન. ગુજરાતમાં નવી શરૂઆત, પરિવર્તનની લહેર ગુજરાતમાંથી શરૂઆત કરીને જ્ઞાનીબેને આપણે સંસદમાં મોકલ્યા. તમે જે સામે બેઠા, તમારા બધાનો આશીર્વાદ જ્ઞાનીબેનને સંસદમાં પહોંચાડ્યા.
2027 આ ગુજરાતની ભૂમિમાં દેશની સંસદની અંદર સન્માનીય રાહુલ गांधी देश के वडाप्रधान ने एम के 27 में तुम्हारी सरकार गुजरात में नहीं रहेगी ये चैलेंज उपाड़वा માટે આપણે બધા મળ્યા છીએ રાહુલ ગાંધી कांग्रेस पार्टी ત્યારે તમને વિનંતી કરું છું આપણી શરૂઆત अभी तो ये लड़ाई है आगे बहुत बड़ी लड़ाई है जंगना मैदान ની શરૂઆત પાટણના પ્રગતિ મેદાનમાંથી આપણે કરી રહ્યા છીએ 16મી તારીખ ભારતની ભૂમિમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત થાય છે એક રબારીના દીકરા તરીકે एक मालधारी तरीके एक गोपालक तरीके जैसा में बैठेली जनता एवं मारो ठाकोर क्षत्रिय समाज होय मारो पाटीदार समाज होय मारो लघुमती समाज होय मारा संतो होय मारा युवान दोस्तो होय बधाने बे हाथ जोड़ी विनंती करूं कि गौ माता ने राष्ट्रमाता जाहिर करवी जोईए के नहीं એ પૂછવા માટે તમને આવ્યો છું 16મી તારીખે ગુજરાત વિદ્યાપીઠની સામે દેશના શંકરાચાર્ય 16 તારીખે આહવાન આપવાના છે 32,000 કિલોમીટર ફરીને જ્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે આપણે પણ આ ગૌ માતા માટે સાથ અને સહકાર આપીએ એની વિનંતી કરું છું જેની બેની જીત એ 18 આલમની 36 કોમોની જીત હતી અને આપણી એકતા અને અખંડિતતા આપણે કાયમ બનાવી રાખીએ એની બધાને વિનંતી કરું છું ખૂબ મોટી સંખ્યામાં અમને એમ હતું કે અમે વિચાર્યું કે મંડપમાં વસ્તી કેટલી થશે પણ તમે રેકોર્ડ તોડી નાખ્યો તમને બધાને વંદન કરું છું તમે બધાએ બતાવી દીધું છે કે ગુજરાતની ધરતીમાંથી બેને જે દિવસે લોકસભાનું ફોર્મ ભરવા ગયા ત્યાં સ્ટેજ ઉપર પ્રતિજ્ઞા લીધી હતી કે હું સંસદમાં જઈશ ત્યારે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેની વાત સંસદમાં મૂકીશ આપણી દીકરી पहली बार विधानसभा में लोकसभा में जाए उभी थाय ने गौ माता की बात करे धन से जनता ने धन से लोही ने आ बहन नो आभार भारत की जनता गुजरात की जनता गुजरात नो गोपालक समाज गुजरात नो मालधारी समाज गुजरात सनातन धर्म ना प्रेमियों कोई दिवस भूली सकते नहीं बेने शाबाशी आपीए छे મારું વક્તવ્ય પૂરું કરું છું તમને બધાને ખૂબ ખૂબ આભાર ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા ભારત માતા કી ગૌ માતા કી જય હિન્દ આભાર રઘુભાઈ આપણે ખૂબ ગૌ માતાની ચિંતા કરીને આપણા બેન જ્ઞાની બેને પણ સંસદમાં રજૂઆત કરી હવે આપણે Thank you.